હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 9 જુલાઈ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે આપણે જોઈ રહ્યા છે. અત્યારે આપણે ઉપાધિવાદ જે છે એનું ખંડન જોઈ રહ્યા છે. બરાબર. ઉપાધિવાદના ખંડનમાં આપણે લગભગ અહીંયા સુધી જોયેલું કે ભાઈ સર્વદેહમાં એક જ જીવ એમ પ્રાપ્ત થશે. ચોથા પક્ષમાં તો બ્રહ્મથી જીવ જુદો જ છે એટલે બ્રહ્મ ઉપાધિએ કરીને જીવ બને છે એ સિદ્ધાંત છૂટી ગયો. અને હવે છેલ્લો પક્ષ લેતા તો ચારવાર પક્ષનું ગ્રહણ થાય છે. બરાબર. ઉપાધિ એ જ જીવ, કારણ કે બ્રહ્મ અચ્છેદ્ય હોવાથી પ્રથમ પક્ષ તો કલ્પી શકાતો નથી. એટલે છેલ્લો પક્ષ જે છે તે કયો છે? ચારવાર. કારણ કે ઉપાધિ એ પોતે જ જીવ, કારણ કે ઉપાધિ એટલે શરીર, તો શરીર પોતે જ જીવ થઈ ગયો. તે તો ચાર વાર્કનો મત છે કે ભાઈ શરીર જે છે તે પોતે એમ કહી કે કેવો છે, શરીરનું મૃત્યુ એ જ જીવનું મૃત્યુ છે. કારણ કે શરીર જે છે એ જીવ છે, જીવને શરીર બે જુદા નથી. આવું ચાર વાર્ક કહીએ. એટલે ખાઓ પીવો મોજ કરો, શરીરને વધારો, વિષય ભોગ કરો, આવો ચાર વાર્કોનો મત છે. બરાબર છે. એ ચાર વાર્ક મત જે છે એ ચાર વાર્ક જે મત જે છે એનું ગ્રહણ થઈ જાય છે. એનું હવે કેવી રીતે આ લોકોએ ગ્રહણ કર્યું તે સાંભળો. ઉપાધિ એ જીવ અને દેહાદિક તે ઉપાધિ માટે દેહ અને જીવ એક જ એમ પ્રાપ્ત થયું. ચાલો. માટે અભેદ પ્રતિપાદક શ્રુતિના વચનોને આધારે માનવું જોઈએ કે સગળો ભેદ અવિદ્યા થકી થયેલો છે. અભેદ પ્રતિપાદક જે શ્રુતિઓ જે શાસ્ત્રોમાં કહી છે એનાથી શું કહ્યું? આ જે ભેદ તમને દેખાય છે તે અવિદ્યાને કારણે છે. તેથી જો કે પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ પ્રયોજનવાળું હોવાથી જ શાસ્ત્ર પ્રમાણ બને છે. શું કહ્યું? તેથી જો કે પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ પ્રયોજનવાળું હોવાથી શાસ્ત્ર પ્રમાણ બને છે. તથાપિ ધ્યાન વિધિને અંગે વેદાંત વાક્યોનું એટલે બ્રહ્મના સ્વરૂપના વર્ણનમાં પણ પ્રામાણ્ય સંભવે છે. તથાપિ ધ્યાન વિધિને અંગે વેદાંત વાક્યનું બ્રહ્મના સ્વરૂપમાં પણ પ્રામાણ્ય સંભવે છે. અહીં સુધી ધ્યાન વિધિવાદ ચાલ્યો. એમાં પ્રથમ તો માત્ર વાક્યાર્થ જ્ઞાનથી મોક્ષ થાય છે એ સાંકર મતનું ખંડન કરવામાં આવ્યું. અને પછી ભેદાભેદનું એટલે ભાસ્કર મતનું ખંડન કરવામાં આવ્યું. હવે ધ્યાન વિધિવાદ સામે પૂર્વ પક્ષી મીમાંસકનું શું કહેવું છે એ સંભળાવશે. અને છેવટે રામાનુજાચાર્ય પોતાનો સિદ્ધાંત આપશે. બરાબર છે. એટલે શું છે કે ભાઈ અત્યાર સુધી જે કંઈ ચાલ્યું એમાં શું થયું? વાક્યાર્થ જ્ઞાન માત્રથી મોક્ષ થાય છે એનું ખંડન કર્યું સાંકર. અને એ વાક્યાર્થથી મોક્ષ થાય છે એ સાંકર મત છે. પછી ભેદાભેદ ભાસ્કરનો મત એનું ખંડન થઈ ગયું. હવે શું છે મીમાંસકો શું કહે છે તે કહેશે. હવે ચાલો મીમાંસકો શું કહે છે તે સાંભળી લઈએ એકવાર. એ કહેવું પણ બરાબર નથી, કારણ કે વેદાંત વાક્યોને ધ્યાન વિધિના અંગમાં માનીએ તો પણ એ વાક્યો જે વસ્તુનું પ્રતિપાદન કરે છે એના સત્યત્વ સંબંધે પ્રમાણ બનતા નથી. બ્રહ્મ સ્વરૂપ પ્રતિપાદક વાક્યો શું કહે છે અહીંયા? કારણ કે વેદાંત વાક્યોને ધ્યાન વિધિના અંગમાં માનીએ તો, એટલે જે વેદાંતમાં જે ઉપનિષદોમાં જે વાક્યો લખેલા છે. આગળ આવી જાઓ વિજયભાઈ, પેલાના હિસાબે સંભળાય. તું પણ આગળ આવો. 4 જણા તો છે. આમ પણ તત્વજ્ઞાનની સભામાં બધા નહીં આવે, યાદ રાખજો. તત્વજ્ઞાનની સભામાં ઓછા લોકો જ આવે. એનો નિયમ એવો છે કે જેને સત્વગુણની અભિવૃદ્ધિ થાય ને એને તત્વજ્ઞાનમાં રુચિ પડે. બાકી બધાને અલગ મલકની વાતો કરવા મજા આવે. પેલાએ આમ કર્યું ને આણે આમ કર્યું ને પેલાનું આમ ને આમાં બહુ રુચિ નહીં પડે કોઈને. એટલે આમાં પબ્લિક ઓછું જ આવે. અરજીનદાસ શાસ્ત્રી અહીંયા ભૂમિકાની કથા કરવા બેઠેલા તો પહેલે દિવસે 150 માણસ હતા અને છેલ્લે દિવસે કથાની એમણે વિરામ આપ્યો ત્યારે એક જ માણસ હતો. પેલા માણસ એક જ. પહેલે દિવસે 150 ને છેલ્લે દિવસે એક માણસ. બરાબર. એટલે કોર તત્વજ્ઞાન જે સભામાં ચાલતું હોય ને ત્યાં 10 માણસ ગણીને આવે. સમજી લેવાનું. એનાથી વધારે લોકોને એમાં રુચિ જ નહીં પડે, કારણ કે આ એવો રુચિવાળો સબ્જેક્ટ નથી. આ તો જેના પુણ્યનો ઉદય થયો હોય અને જેને સત્વગુણની અભિવૃદ્ધિ થાય, જેને પરમાત્મા તત્વ વિશે પૂરેપૂરી જાણકારી મેળવવી છે, એવી જેનામાં જિજ્ઞાસા વૃત્તિ છે તેને જ આમાં રસ પડે. બાકી ગામ ગપાટામાં બધાને આખી દુનિયાને રસ છે. ટીવી ચાલુ કરો, અમને મેચ આવશે તો આખી દુનિયા જોશે. લેના દેના ગાંડું કા કામ, કોઈ એક રૂપિયો આપવાનો નથી. બરાબર. તો પણ ચલો. કારણ કે વેદાંત વાક્યોને ધ્યાન વિધિના અંગમાં માનીએ. ભાઈ વેદાંત વાક્યો છે એને ધ્યાન વિધિના અંગ તરીકે તમે માનો. કારણ કે આમાં એક એવું આવ્યું ને કે ભાઈ છેલ્લે શું સાબિત કર્યું આ ધ્યાન વિધિવાદવાળાએ?
કે વેદાંત વાક્યો પણ કેવા છે તો જેમાં એમ કે પ્રવૃત્તિને નિવૃત્તિરૂપ જે કોઈ ધર્મ જે છે એનું વર્ણન છે, એ વિધિ જે છે તે કરવાનો કયો છે, બરાબર. તો આ લોકોએ શું કહી જાય મીમાંસકો કે ભાઈ એને ધ્યાન વિધિના અંગમાં માનીએ, એ પણ એ વાક્યો જે વસ્તુનું પ્રતિપાદન કરે છે એના સત્યત્વ સંબંધે પ્રમાણ બનતા નથી. એટલે એ જેનું પ્રતિપાદન કરે છે એના સત્યત્વ પ્રમાણમાં સંબંધે કોઈ પ્રમાણ નહીં બનતા. કેમ? શ્રુતિ જે પેલી છે ને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરે છે, તો જે વાક્યોથી જે વેદાંત વાક્યોને આ લોકો ધ્યાન વિધિના અંગમાં માને છે તે વાક્યોમાં એ સત્યત્વ સાબિત થતું નથી. એમ ટૂંકમાં આવું કહે છે, બરાબર. ની સમજ પડે તો બી શાંતિથી બેસવાનું. કહેવાનું ધ્યાનના વિષય તરીકે બ્રહ્મનું પ્રતિપાદન એ વાક્યોમાં થાય છે એટલું જ સિદ્ધ થાય, પણ બ્રહ્મ વસ્તુતઃ છે એમ એમાંથી ન નીકળે. શું એ લોકોએ જે પ્રમાણો આપ્યા, કોણે? ધ્યાન વિધિવાદવાળાએ. એમાં શું છે? ધ્યાનના વિષય તરીકે બ્રહ્મનું પ્રતિપાદન થાય છે. ઓકે ભાઈ, આનાથી ધ્યાનના પ્રતિપાદન વિષય તરીકે તમે બ્રહ્મનું પ્રતિપાદન કરી શકો કે બ્રહ્મ એક એવો વિષય છે કે જેનું ધ્યાન કરી શકાય, એટલું જ સિદ્ધ થાય. પણ બ્રહ્મ વસ્તુતઃ છે એમ એમાંથી ન નીકળે. બ્રહ્મ વસ્તુતા એ છે એટલે બ્રહ્મ છે એવું એમાંથી નહીં નીકળતું. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ એ શ્રુતિમાં જે બ્રહ્મ છે એનું પ્રતિપાદન એ શ્રુતિ દ્વારા થાય છે. તો જે શ્રુતિઓ દ્વારા ધ્યાન વિધિવાદવાળાએ પોતાનો મત રજૂ કર્યો એમાં બ્રહ્મનું ધ્યાન કરાય એ વાત કઈ છે, પણ એ બ્રહ્મ છે એવી વાત નહીં કરી. એટલે એના સત્યત્વને પ્રતિપાદન કરતી કોઈ એવી શ્રુતિ છે નહીં, આવું કહે છે. ચલો, કહેવાનું તાત્પર્ય આ છે કે બ્રહ્મના સ્વરૂપ વિશેના વાક્યો ધ્યાન વિધિની સાથે તેઓની એક વાક્યતા કર્યાથી, એટલે શું છે? એક વાક્યતા કરવી એટલે મેળવવું. ધ્યાન વિધિવાળા વાક્યો સાથે બ્રહ્મ સ્વરૂપના વાક્યો મેળવવા. એટલે ધ્યાન વિધિ અને બ્રહ્મ સ્વરૂપ એ બંને વાક્યોને મેળવીએ તે બ્રહ્મના સ્વરૂપ પરત્વે પ્રમાણ બને છે કે સ્વતંત્ર રહીને જ? ભાઈ, બ્રહ્મના સ્વરૂપ સંબંધે એ પ્રમાણ બને છે કે પછી એ સ્વતંત્ર રહીને જ બને છે? એમ બ્રહ્મના સ્વરૂપ સંબંધ એટલે શું? તો ભાઈ એ ધ્યાન વિધિવાળા વાક્યો જે છે તે ધ્યાન વિધિવાળા વાક્યોથી બ્રહ્મ જે છે એના સ્વરૂપ સંબંધી એમાં કોઈ વાત કરેલી છે કે એનાથી બ્રહ્મનું સ્વરૂપ સિદ્ધ થાય છે? દાખલા તરીકે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો એમાં સત્યમ જ્ઞાનમ અને અનંતમ જે છે તે અદ્વૈતીઓ બ્રહ્મના સ્વરૂપ પરત્વેની શ્રુતિ કહી છે. તો એમાં એવી શ્રુતિ જેવી આ ધ્યાન વિધિવાદવાળાની શ્રુતિથી એ સાબિત થાય છે બ્રહ્મના સ્વરૂપવાળી વાત. ઓકે, પહેલી એ શક્યતા વિશે પ્રશ્નાર્થ કર્યો કે સ્વતંત્ર રહીને જ, કે ભાઈ એ અલગ રીતે ધ્યાન વિધિવાદવાળા એને સ્વતંત્ર રહીને કોઈ સાબિતી આપે છે. સાંભળો, ધ્યાન વિધિના વાક્ય સાથે એક વાક્યતા કર્યાથી એ પ્રમાણ બને છે એમ હોય તો તેઓનું તાત્પર્ય ધ્યાનનો વિધિ કરવાનું જ રહે છે અને બ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદન કરવાનું તેઓનું તાત્પર્ય નથી થતું. કોઈ પણ વાક્યનું જે બાબતનું મુખ્ય તાત્પર્ય હોય તે બાબતમાં જ એનું પ્રામાણ્ય મનાય છે. તે સિવાયની બાબતો મુદ્દાની ન હોવાથી એ વિશે જે કંઈ કહેવું થાય તેને વજન આપવામાં આવતું નથી. કોઈ પણ વાક્ય હોય એમાં જે મુખ્ય વસ્તુ હોય તે મુખ્યપણે એને ગ્રહણ કરવાની હોય, એના પછીની જે ગૌણ વસ્તુ કહી હોય એને ગ્રહણ ન કરવાની હોય. આગળ મેં આ ચર્ચા કરેલી. દાખલા તરીકે મારે પાણી પીવું છે, સમજો, તો અહીંયા મારે પાણી પીવું નહીં પીવું અત્યારે વગર, આ તો ખાલી ખાઉં છું, ઉદાહરણ આપું છું, સમજો. હવે મારે પાણી પીવું છે, આ ભાઈ તરત ક્યાં ઊભા થઈ ગયા? આમાં મુખ્ય બાબત શું છે? મારે પાણી પીવું છે. હવે ગૌણ બાબત એ છે કે એ ભાઈ ત્યાંથી ઊભા થશે, ગ્લાસ શોધશે, એ પછી કોઈ જતા હશે ત્યારે કહીશ કે જોજે સ્ટીલના ગ્લાસમાં ના આપતા ભાઈ, કારણ કે સ્ટીલના ગ્લાસ નીચેવાળા આવીને મોડું માળે છે, એટલે એ ભાઈ પ્લાસ્ટિકનો કે કોઈ બીજો ગ્લાસ અંદરથી શોધવા જશે. આ બધી બાબત ગૌણ છે. મેઇન વસ્તુ મને પાણી પીવડાવવું છે, બરાબર છે. દાખલા તરીકે તમારે ધર્મ નિયમ પાળવાના છે, તો શું છે? બીજાને સ્પર્શ કર્યા વગર, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જે હોય એને સ્પર્શ કર્યા વગર તમારે તમારી સેવાનું કામ કરવાનું છે, સમજો. તો એ વાત બરાબર છે કે એ કામ તમારું બરાબર છે, પણ કદાચ કોઈ સેવા કરતા કે કદાચ કોઈ જગ્યા પર બહુ ભીડ હોય અને કદાચ એમાંથી કોઈ તમને અડી જાય તો પેલો સ્નાન કરી દે તો એનાથી એની શુદ્ધિ થઈ જાય. એ કંઈ બહુ મોટો અપરાધ નથી. પણ એવું એકાદ વાર થાય પછી તમે સેવા કરવાનું જ છોડી દેવું તો એ ખોટી બાબત છે. કોઈ તમને તતડાવે આવું કે આમ છે તેમ છે, અરે ભાઈ તું સેવા તો કર એટલી. કહેવાનું તો તમારા અને મારા માટે વ્હાઇટ કોલર માણસ છે, આપણે તો આપણા માટે બહુ સરળ છે કે આ નિયમ પર, પેલો નિયમ પર, ફલાણું કર, ઢીમકું કર, પણ પેલો ગૌશાળામાં જાને બપોરે ગરમીની સિઝનમાં, આગલા 2 મહિનામાં જે ગરમી હતી તમારાથી ને મારાથી કેટલો સમય એમાં ગૌશાળામાં રહેવાય? હું ને વિજયભાઈની વાત કરીએ તો અરે 10-15 મિનિટ પણ નહીં રહેવાય અમારા બેથી. હા, તો
તો એમાં તમારા જેવા સેવા કરતા હોય અને કોઈને કંઈ અડી જાય, ભાઈ ગૌનું કંઈ મૂત્રવાળા હોય કે ગૌના પેલા જે કંઈ છાણવાળા હોય, તો પેલો બીજો શું કહે, એમ કરીને ખખડાવે ખાલી ખાલી. અરે ભાઈ એમાં શું છે, સાફ કરીને નાહી ધોઈને પાછો ઉપર ચાલ્યો જાય, એમાં કાં કંઈ બહુ મોટું કંઈ તારા કંઈ ઉપર તારી પર આકાશ તૂટી પડ્યું છે. મુખ્ય કામ શું છે? ભગવાનની સેવા કરવી. કેમ? સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, ભગવાનની સેવા કરવી, શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, એ મુખ્ય આજ્ઞા છે. તો એ આજ્ઞા તો એ પાળે છે ને. હવે એ આજ્ઞા પાળતા પાળતા એનાથી પેલો દોષ થયો છે. તો એનો મતલબ એવો નથી કે મુખ્ય આજ્ઞા જે પાળે છે એ છોડી દેવાની. બીજી વખત એણે એ ધ્યાન રાખવાનું કે બીજાને હું અડી ન જાઉં, પણ એનો મતલબ એવો નથી કે સેવા જ છોડી દઈ. દરેક વ્યક્તિ 90% વ્યક્તિ જે હું બીજું કહું જ ને એ ભૂલ કરે છે. એને પેલો તતરાવે ને એટલે પેલો સેવા જ છોડી દે. આ જ ભૂલ કરે છે લોકો, કરે છે ને. કેમ? એને એ દિલ પર લઈ લે કે હું આ કરવા આવ્યો એટલે મને આને ખખડાવ્યો ને, હું આ કરતો બંધ થઈ જાઉં તો પેલો મને ખખડાવવા નહીં આવે ને, એટલે એ જે સેવા કરવાનું સારું કામ કરતો હશે ને એ છોડી દેશે. પણ આ મૂર્ખ માણસની સમજણ છે, સમજો. થાવકા માણસની આ સમજણ નથી. થાવકો માણસ શું કરશે? ભાઈ ભૂલ થઈ ગઈ, માફી માંગશે પેલાની, પેલો ખખડાવશે તો એનું સાંભળી લેશે અને બીજે દિવસથી એ વધારે ધ્યાન આપશે કે મારાથી મારી સેવામાં કોઈ બીજાને અડી ન જવાય. કેમ? એ સેવા કરે એ કામ તો બરાબર જ છે, પણ પેલાને અડીયો એ કામ બરાબર નથી, તો એને માટે સેવા છોડવી જરૂરી નથી. સમજ્યા મારી વાત? એટલે મુખ્ય વાક્ય કેવી રીતે ક્યાં કેવી રીતે સેટ કરવાનું છે એને ગ્રહણ કરતાં તમને આવડવું જોઈએ. દાખલા તરીકે ભગવાને એમ કહ્યું કે મોટા પુરુષ હોય એને પણ કોઈ અધર્માચરણ કર્યું હોય તો એ ન કરવું. તો એમાં બેસ્ટ આજ્ઞા કંઈ? યુધિષ્ઠિર જુગાર રમ્યા તે. યુધિષ્ઠિર ધર્મરાજ છે તો એનાથી જુગાર ન રમાય. હવે એનું જોઈને કોઈ બીજો પણ જુગાર રમવા જાય, યુધિષ્ઠિર રમેલા ને તો હું પણ રમું, તો યુધિષ્ઠિરને એના પરિણામ કેવા ભોગવવા પડેલા તેમ તારે બી ભોગવવા પડે. એટલે ભગવાને લખેલું છે કે મોટા પુરુષે પણ જો અધર્માચરણ કર્યું હોય એવું તમને લાગે તો એ આચરણ ન કરવું. એમ એણે ધર્માચરણ કર્યું હોય, યુધિષ્ઠિર 10,000 બ્રાહ્મણોને વનમાં પણ જમાડતા હતા, એ જમાડ ને, એ જમાડ. સમજો. હવે નંબર બીજી વાળી મેં જે તમને વાત કરી ને કે યુધિષ્ઠિર 10,000 બ્રાહ્મણોને રોજ જમાડતા હતા વનમાં, એ બાબત મને બહુ મોટિવેટ કરે. હું કાયમ એ લાઈનમાં વિચારું કે એ માણસ વનમાં હતા, સમજો, અને એને 13 વર્ષનો વનવાસ થયેલો, તો પણ પેલા જે સાધુઓ હતા તે સાધુઓને યુધિષ્ઠિર પર વિશ્વાસ, એટલે એની જોડે સત્સંગ કરવા વનમાં એની જોડે ગયા અને રોજ એ 10,000 માણસોને એટલે સાધુઓને ત્યાં જમાડતા હતા. સમ્રાટ યુધિષ્ઠિર એમને એમ નહીં કહેવાતા હતા, સમજો. તો એ સાધુઓને એ નહીં ખબર કે આ હસ્તિનાપુરમાં તો પેલાનું રાજપાટ ચાલે જ છે, તો ત્યાં રહેતે એમને એમ જ બેસતે, તો એ લોકોને આરામથી જમવાનું ન મળતે, તો યુધિષ્ઠિરની પાછળ પાછળ જવાનો શું મતલબ? કે આઈડિયા આવે છે તમને હું જે કહું તે? પણ એ લોકો યુધિષ્ઠિરની સાથે કેમ ગયા? કારણ કે યુધિષ્ઠિર ધર્માર્થે જીવન જીવતા હતા. ભલે જુગારમાં હારી ગયેલા અને 13 વર્ષ વનમાં ગયેલા, પણ એ લોકોને સાધુ પુરુષોને ખબર છે કે એ ભલે જુગાર રમ્યા પણ એ જુગાર રમવાથી પણ એ અસાધુ નહીં થઈ જતા. કોણ? યુધિષ્ઠિર. અને પેલો જુગારમાં જીતી જવાથી અને હસ્તિનાપુરનું રાજ કરવાથી પણ પેલો સાધુ નહીં થઈ જતો. તમને વાત કઈ સમજ પડે છે? હા હા, સમજો. દાખલા તરીકે કાલે ઉઠીને કોઈ મારી ઉપર કોઈ ઇલ્ઝામ લગાવવાવાળા લગાવી શકે છે કોઈ પણ કોઈ એક ઇલ્ઝામ કોઈ વ્યક્તિ પર સિદ્ધ થવાથી એ અસાધુ પુરુષ નહીં થઈ જતો. જે અસાધુ છે તે જેવા ઇલ્ઝામ લગાવશે, સમજજો. પણ કોઈ એક ઇલ્ઝામ લગાવવાથી કોઈ સાધુ પુરુષ અસાધુ નહીં થઈ જતો, અને કોઈ અસાધુ કોઈ એક સારું કામ કરે એનાથી એ સાધુ નહીં થઈ જતો, સમજો. એટલે શાસ્ત્રોમાં મુખ્ય વાક્ય અને ગૌણ વાક્યને સમજવાની બહુ જરૂર છે, એમ જીવનમાં પણ બહુ જરૂર છે. જે લોકો સારા વ્યક્તિને બદનામ કરવા માટે કોઈક એવું ષડયંત્ર કરે અને એને બદનામ કરીને એનું કામ રોકવા માટે એને એના કામ જોડે પ્રોબ્લેમ છે, એટલે કામ રોકવા માટે એવું કંઈક કરે તો એનાથી પેલો કંઈ અસાધુ નહીં થઈ જતો. એ તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય કે આવું એ કેમ કરે છે, સમજો. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય 2 વર્ષ પહેલાં મેં જે વાત કરેલી હતી અત્યારે પેલા ગ્રુપમાં આવે છે કે ભાઈ બધી ચેનલો જે એમ કહે કે અત્યારે સ્વામિનારાયણ ભગવાનના નામ પર બહારના સનાતનીઓ જોડે જે ઝઘડો કરાવે છે બધી ચેનલ બંધ થવી જોઈએ. એને કારણે આપણા સંપ્રદાયના ઝઘડા થાય છે. હવે જે વ્યક્તિ મારો વિરોધ કરતા હતા એ લોકો જ ત્યાં એવી ઇન્સ્ટ્રક્શન લખે છે, પણ એ લોકો 2 વર્ષ પછી લખે છે. હું આ વાત 2 વર્ષ પહેલાં કહેતો હતો,
કે ઝઘડો આપણો ને એ લોકોનો છે જ નહીં, તમે ખોટા કૂદો જ અંદર. ઝઘડો આપણા માણસો દ્વારા કે આપણા સંપ્રદાયના જે લોકો દ્વારા જે ઉટપટાંગ પ્રકારના મંતવ્યો રજૂ કરવામાં આવે છે વ્યાસપીઠ પરથી, એને કારણે આ ઝઘડો ઊભો થયો છે. ઝઘડો સંપ્રદાયનો કે ઈષ્ટદેવનો છે જ નહીં આમાં. તો ત્યારે એ લોકો મારી વાત નહીં માન્યા અને મારો વિરોધ કરતા હતા. હવે અત્યારે એ લોકોએ જે ઇન્સ્ટ્રક્શન આપવી પડે, હવે ટેકનિકલી જોવા જાય તો એ લોકોએ મને સોરી કહેવું જોઈએ. સમજો, સાધુ પુરુષ લક્ષણ હોય તો એ લોકોએ મને સોરી કહેવું જોઈએ કે ના અમારી તમને સમજવામાં ભૂલ થઈ ગઈ. નહીં કહ્યું તો મારે કોઈની પાસે માફી મંગાવી નથી, પણ જો સત્પુરુષ તરીકે હોય તો એ લોકોએ મને કહેવું જોઈએ સામેથી આવીને. જેમ હું સામેથી જાઉં ને બધા પાસે એમ જવું જોઈએ. પણ મને ખબર છે કે મારા જેવો તો એક હું જ છું, બીજો થોડો હોય મારા જેવો. मार्केट में ओरिजिनल का कभी डुप्लीकेट नहीं होता. जो ओरिजिनल है तो ओरिजिनल જ છે. હું આ વાત 2-2.5 વર્ષ પહેલેથી કહેતો હતો કે આ લોકો જોડે આપણે લડવાનો કોઈ મતલબ જ નહીં, સેન્સ જ નહીં બનતો. કારણ કે એ માણસો જે છે તે એક્શનનું રિએક્શન આપે છે. એ લોકોને તમારા ઈષ્ટદેવ જોડે કે સંપ્રદાય જોડે કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે એ લોકોના સંપ્રદાયના કે એ લોકોના ઈષ્ટદેવની જો ખૂંદણી કરો છો તો રોજ ગમે એટલો સારો માણસ હોય તમે એને રોજ 2 પથ્થર મારો 2 ગાર દેવ તો કોઈ દિવસ તો એ એનું રિએક્શન આપે ને. તો ધેટ વોઝ રિએક્શન ઓફ દેટ પર્ટિક્યુલર એક્શન્સ. તે સમય પર નહીં સમજ્યા મારી વાત, બરાબર. તે સમય પર એવું કહેતા હતા તમે એકલા જ હોશિયાર, અમે બધા ગગા, પાજી પલાવના છાયામાં નહીં જીવવાનું ને આમને તેમને. પાજી પાલાવાળું મારું આજે જ આવ્યું વચનામૃતમાં. એ તો ભગવાનના ભક્તનો પક્ષ લેવાનું કહ્યું છે ને ભગવાનનો પક્ષ લેવાનું કહ્યું છે. હવે આ તો ભગવાનને લડાવતા હતા તમે. આ કોઈ અભક્ત કે વિમુખ કે ભગવાનના ભક્તનો થોડી ઝઘડો હતો. આ તો તમે ભગવાનને ઝઘડાવતા હતા અંદર. મિસઅન્ડરસ્ટેન્ડિંગ ટોટલી. સમજો, એટલે કહેવાનો મતલબ શું છે, જે બાબતમાં લાઈફમાં પણ જીવનમાં એટલે કે બહાર તમે કોઈ બીજી કોઈ બાબતમાં પણ પહેલાં તમને એ વસ્તુનો નિર્ણય લેતા આવડવું જોઈએ કે આમાં મુખ્ય બાબત કઈ છે ને ગૌણ બાબત કઈ છે. જો એમાં તમે માર ખાઈ ગયા ને સમજી લો તમે લોચા જ કરો દરેક જગ્યા પર આવીને. આપણી સભામાં એવા ઘણા માણસ છે, હું અહીંયાથી કહું કંઈ પ્રશ્ન કંઈ પૂછું ને કંઈ જવાબ કંઈ બીજી દિશામાં જ આપે. કેમ? એ લોકોને મુખ્ય બાબત ને ગૌણ બાબતમાં નિર્ણય શક્તિ નથી આવતી, ખબર નહીં પડતી કે મારો મુખ્ય સવાલ શું છે. તમને જ્યારે જીવનમાં મુખ્ય બાબત અને ગૌણ બાબત સમજતા આવડી જાય તમારા જીવનના 70% પ્રશ્નો હલ થઈ જાય. આમ જ. પણ એ બહુ અઘરું કામ છે, બરાબર. ચાલો, પ્રકૃત સ્તરે જો ધ્યાનનો વિધિ કરવાનું જ શાસ્ત્રનું તાત્પર્ય છે તો બ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદન કરનારા વાક્યો ધ્યાન માટે કંઈક જોઈએ એટલા સારું જ એટલે બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે એમ સમજવું. એથી અમુક સ્વરૂપનું બ્રહ્મ છે એમ અર્થ ન કાઢવો. જો અહીંયા એક આ વાક્ય સમજવા જેવું છે. જો ધ્યાનનો વિધિ કરવાનું જ શાસ્ત્રનું તાત્પર્ય છે, એટલે ધ્યાનનો વિધિ કરવાનું જ શાસ્ત્રનું તાત્પર્ય છે, એટલે ધ્યાન કરવું એ વિધિ જે આખો બતાવેલો છે એવું જ જો શાસ્ત્રનું તાત્પર્ય છે તો બ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદન કરનારા વાક્યો એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એવા વાક્યો. ધ્યાન માટે કાંઈક જોઈએ એટલા સારું જ, એટલે ધ્યાન માટે કંઈક જોઈએ એટલા સારું જ બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે એમ સમજવું. એટલે જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે કહ્યું છે તે ધ્યાન માટે જોઈએ છે એ રીત, એટલે ધ્યાન માટે જ એનું પ્રતિપાદન કરે છે એવું કહેવા માગે છે કે ભાઈ તો બ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદન કરનારા વાક્યો ધ્યાન માટે કાંઈક જોઈએ તેટલા સારું જ, એટલે ધ્યાન માટે કાંઈક તો જોઈએ ને, તો એ શું, તો પેલું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમ. હા, એટલે ધ્યાન માટે કંઈક જોઈએ એટલા સારું જ બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે એમ સમજવું. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કેમ કહ્યું છે કે ભાઈ એ કંઈ બ્રહ્મનું ધ્યાન કરવા માટે એ કેવું હોવું જોઈએ, તો એ સત્યમ જ્ઞાનમ અને અનંતમ એવું બ્રહ્મ છે, તો એ એવું હોવું જોઈએ. એટલે એ જે સ્વરૂપ પ્રતિપાદન કરનારું વાક્ય છે તે એકચ્યુઅલી શું છે, ધ્યાન કરવાવાળા માટે જ છે એમ ટૂંકમાં એવું કહેવા માગે છે મીમાંસકો કે ભાઈ જે કોઈ સ્વરૂપને પ્રતિપાદન કરનારા વાક્યો છે તે પણ ધ્યાન કરનારા માટે એ વિધિ વાક્ય જ છે. એટલે ધ્યાન કોનું કરવાનું, તો આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે કહ્યું છે એનું કરવાનું એમ. બરાબર, આવું સિદ્ધ કરે છે. ચાલો, અને બ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદન કરવાનું તેઓનું તાત્પર્ય નથી ઠરતું. ભિન્ન વાક્યતા રાખીએ તો બ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદન કરનારા વાક્યો પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રયોજનને અભાવે અર્થરહિત થશે. હવે સમજો, ભિન્ન વાક્યતા રાખીએ તો ભિન્ન વાક્યતા એટલે શું છે, એક બ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદન કરનારા વાક્યો અને એક ધ્યાનના કરનારા વાક્યો. એટલે બ્રહ્મને ધ્યાનનો મુદ્દો બતાવતા વાક્ય એ બંનેને જુદા જુદા બતાવ્યા. આમાં શું એકતા બતાવી
કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે તે બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. એ કેમ બતાવ્યું છે એ વાક્ય? કે એમાં જ ભગવાનના ધ્યાનનો વિધિ પણ બતાવેલો છે, એવું મીમાંસકો કહે છે. હવે જો બંને જુદા જુદા હોય, કયું કે ભાઈ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદન કરનારું વાક્ય અને ધ્યાનનો વિધિ કરતું કોઈ બીજું વાક્ય, બે જુદા જુદા હોય. એટલે ભિન્ન વાક્યતા રાખીએ તો બ્રહ્મનું સ્વરૂપ પ્રતિપાદન કરનારા વાક્યો પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ પ્રયોજનને અભાવે અર્થરહિત થશે. તો પછી બ્રહ્મનું જે સ્વરૂપ પ્રતિપાદન કરનારા વાક્યો છે તેનું કોઈ અર્થ જ નહીં થશે, કારણ કે એમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ એવું કંઈ બતાવ્યું નથી. આ કોનો મત છે? મીમાંસકોનો મત છે. મીમાંસકો શું કહે છે કે ભાઈ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેમાંથી એક તો એ સ્વરૂપ બતાવે ને બ્રહ્મનું, તો જો ભાઈ બ્રહ્મનું સ્વરૂપ એ ધ્યાનનો અર્થ નહીં કરતું હોય તો એમાં પછી પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મ નહીં બતાવતા, તો એનો કોઈ અર્થ જ નથી એમ. કારણ કે મીમાંસકોમાં કાં તો પ્રવૃત્તિ ધર્મ હોય કાં તો નિવૃત્તિ ધર્મ હોય, વાક્યમાં કંઈ ને કંઈ તો હોય જ. ચલો, તમે કહેશો કે ધ્યાન એ સ્મૃતિના વિષય વિના બનતું નથી. ભાઈ તે ધ્યાન કરો તો એ સ્મૃતિનો વિષય તો હોવો જોઈએ ને, તો બને. આમ ધ્યાન વિધિને સ્મૃતિના વિષય તરીકે અમુક પદાર્થની જરૂર પડે છે. એટલે ધ્યાન વિધિ જે છે એને સ્મૃતિના વિષય તરીકે, એટલે યાદ રાખવાનો વિષય હોય તેમાં અમુક પદાર્થની જરૂર પડે છે. તેથી ઇદમ સર્વ યદયમાત્મા, એટલે યદયામાત્મા, અયમાત્મા બ્રહ્મ, સર્વાનુભૂ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, ઉપનિષદ. આ જે કંઈ છે તે સર્વે આત્મા છે. આ આત્મા બ્રહ્મ છે, સર્વના અનુભવ રૂપ છે. સત્ય, જ્ઞાન અને અનંત બ્રહ્મ ઇત્યાદિ બ્રહ્મનું સ્વરૂપ અને તેના વિશેષ ધર્મ વગેરે બતાવનારા વાક્યો ધ્યાન વિધિના વાક્યો સાથે એક વાક્યતા પામી બ્રહ્મના અસ્તિત્વમાં પ્રમાણ બને છે. એટલે આ લોકોએ શું અહીંયા આ બધા જેટલા વાક્યો છે અહીંયા કર્યા, કયા તે વિધિ વાક્યો કોણે બતાવ્યા? મીમાંસકોએ બતાવ્યા. અને એ વિધિ વાક્યો દ્વારા એ લોકો શું સાબિત કરે છે તે સાંભળો. ઇત્યાદિ બ્રહ્મનું સ્વરૂપ અને તેના વિશેષ ધર્મો વગેરે બતાવનારા વાક્યો. એટલે અહીંયા જે આ કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એને એ લોકો ધર્મ તરીકે સ્વીકારે છે. કોણ? મીમાંસકો. જો પેલા લોકો ધર્મ તરીકે નહીં સ્વીકારતા, બરાબર? જે અદ્વૈતીઓ જે છે પક્કા તે નહીં સ્વીકારતા, પણ મીમાંસકો એને ધર્મ તરીકે સ્વીકારે છે. આ એક નવી જાણકારી મને પણ મળી, બરાબર છે? ચાલો, ધ્યાન વિધિના વાક્યો સાથે એક વાક્યતા પામી. એટલે શું કહ્યું? ઇત્યાદિ બ્રહ્મનું સ્વરૂપ અને તેના વિશેષ ધર્મો વગેરે બતાવતા વાક્યો. એટલે બ્રહ્મનું સ્વરૂપ અને એના વિશેષ ધર્મો બતાવનારા વાક્યો ધ્યાન વિધિના વાક્યો સાથે એક વાક્યતા પામી. એટલે જે વાક્યો ધ્યાન વિધિના બતાવે છે એની સાથે એક વાક્યતા પામી બ્રહ્મના અસ્તિત્વમાં પણ પ્રમાણ બને છે. એટલે બ્રહ્મનું અસ્તિત્વ છે એને પ્રમાણરૂપ થાય છે. એટલે ટૂંકમાં એ લોકોનું કહેવાનો મતલબ શું છે? બ્રહ્મનું સ્વરૂપ નિરૂપાદન કરનારા વાક્યો જે છે તે બ્રહ્મના જે કોઈ બીજા એમ કહે કે વિધિ વાક્યો કે જેમાં બ્રહ્મના ધ્યાનનો વિધિ બતાવેલો છે એ બંને ભેગા થઈને બ્રહ્મના સ્વરૂપની એકતાની વાત કરે છે. શું બતાવે છે? બ્રહ્મના અસ્તિત્વની એટલે એક વાક્યતા પામી બ્રહ્મના અસ્તિત્વનું પ્રમાણ આપે છે. એટલે બ્રહ્મ જે છે તે ધ્યાન વિધિવાચક વાક્યો વગર સિદ્ધ નહીં થતું. એકલા સ્વરૂપ પ્રતિપાદક વાક્યો જે છે એના દ્વારા બ્રહ્મનું અસ્તિત્વ સિદ્ધ નહીં થતું. એના માટે ધ્યાન પ્રતિપાદક વાક્યો જે છે એ પણ લેવા પડે. તો પેલું સ્વરૂપ પ્રતિપાદક વાક્ય અને ધ્યાન પ્રતિપાદક વાક્ય બે ભેગા થાય તો બ્રહ્મનું અસ્તિત્વ સાબિત થાય. આવું કોણ કહે છે? મીમાંસક. આ મીમાંસકોનો મત સાબિત થયો. પરંતુ આ કહેવું બરાબર નથી. ધ્યાન વિધિને સ્મૃતિના વિષય તરીકે અમુક પદાર્થની જરૂર પડે છે ખરી, પણ જેમ મનોબ્રહ્મેત્યુ ઉપાસિત, ઉપનિષદ એટલે મન બ્રહ્મ છે એમ ઉપાસના કરવી ઇત્યાદિ દ્રષ્ટિનો વિધિ છે તેમ. ઓકે, મન એ કાંઈ બ્રહ્મ નથી, છતાં મન વિશે બ્રહ્મ દ્રષ્ટિ કરવાની રહી છે. એટલે કે અત્રે અયથાર્થ દ્રષ્ટિનો વિધિ છે તે જ પ્રમાણે પ્રકૃત સ્થળે પણ. દાખલા તરીકે કોઈ જગ્યા પર આવું કહ્યું હોય કે ભાઈ મન જે છે તેને બ્રહ્મને વિશે બ્રહ્મ દ્રષ્ટિ કેળવવી. એટલે શું છે? મન એ કંઈ બ્રહ્મ નથી, છતાં મન વિશે બ્રહ્મ દ્રષ્ટિ કરવાની કહી છે. એટલે કે અત્રે અયથાર્થ દ્રષ્ટિનો વિધિ છે. અયથાર્થ દ્રષ્ટિનો વિધિ એટલે જે છે એની એવી દ્રષ્ટિ કેળવવાની છે. મનને વિશે બ્રહ્મ, તો મન બ્રહ્મ નથી પણ મનને વિશે એવી ભાવના કેળવવાની. દાખલા તરીકે બ્રહ્મરૂપની ભાવના કેળવીને રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રહે, તો ભાઈ બ્રહ્મરૂપ હકીકતમાં થાય તો 6 ઉર્મિઓથી પર થઈ જાય. જન્મ મરણ, બરાબર, સુધા પીપાસા અને હર્ષ શોક. તો બ્રહ્મરૂપની એવી ભાવના કરીને પરબ્રહ્મનું ભજન કરવાનું કેમ કહ્યું? તો તમને ભગવાનની તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ રહેશે, ભજન થશે. પણ એવી રીતે વર્તાય થોડું. તમે અહીંયા રહો તો જન્મ થયો તો મરવાના નક્કી છો. અહીંયા રહી તો તમે સુખનો અનુભવ કરો તો દુઃખનો અનુભવ નક્કી છે. અહીંયા રહો તો તમને ભૂખ ને તરસ તો લાગે જ છે. રોજ 2-2 વાર 3 વાર તમે જાપતો જ છો. 10, 15, 20 ગ્લાસ પાણી તો પીવો જ છો.
તો તમે અહીંયા રહીને ભ્રમરૂપ થોડા થવાના છે. હવે આવી સ્થિતિ અક્ષરધામના મુક્તની થોડી છે. એને તો ભાવના કેળવવાની કહીને શ્રીજી મહારાજે. અક્ષરધામનો મુક્ત જે હોય છે તે જીવે છે કે મરે છે કંઈ નહીં થતું, એને હર્ષ શોક થાય છે, એને ભૂખ તરસ લાગે છે, તો પછી અક્ષરધામના મુક્ત જેવી તમારી ભ્રમરૂપ એટલે એના જેવી ભાવના કેળવવાની કહી તો એવા તમે અહીંયા કાં થાવ છો? એટલે અયથાર્થ દ્રષ્ટિ કેળવવાની છે, એવી ભાવના કેળવવાની છે. બસ એ વાત છે અહીંયા. સમજ પડે છે ને? ચલો, એટલે શું કહ્યું કે મન એ બ્રહ્મ જેમ ઉપાસના કરવી ઇત્યાદિ દ્રષ્ટિનો વિધિ છે તેમ. એટલે અત્રે સ્મરણવાનો પદાર્થ અસત્ય હોઈને પણ ધ્યાન થઈ શકે છે. એટલે જેનું સ્મરણ કરવાનું છે તે અસત્ય હોય પણ એનું ધ્યાન થઈ શકે. દાખલા તરીકે મારો એક મિત્ર હતો, તે હંમેશા કહે, અમે લોકો પિક્ચર જોવા પહેલાં જતા હતા ને 35 વર્ષ પહેલાં, હું કે આ હિરોઈન જોડે આપણી વાત ચાલે છે, એના તરફથી એટલે 50% આ જ છે. એટલે કોઈને પૂછે 50% આવે એટલે કેવી દા? એટલે આપણા તરફથી 50% આવે, એની 50% આ પાડવાની બાકી છે. હવે એ અસત્યનું જ ધ્યાન કરતો હતો ને. પેલી કાને એક અત્યારે સમજો, વાત તો અસત્ય હતી, આપણે પણ ખબર હતી, એને પણ ખબર છે કે અસત્ય છે, પણ એનું ધ્યાન તો કરતો હતો ને. એનું ધ્યાન તો કરતો જ હતો. એટલે શું કહેતો હતો? ભાઈ 50% આ છે. પછી પેલો સામેવાળો પૂછે 50% આ એટલે શું કહેવા માગે? તે વાત કરી એની જોડે. હા, એમ કે આપણા તરફથી તો 50% આ જ છે ને, હવે એની 50% આની રાહ જોવાની છે. વાત સમજ્યા તમે? બસ અહીંયા એ વાત છે કે ભાઈ અસત્યનું પણ ધ્યાન તો તમે કરી શકો ને. મન છે એને બ્રહ્મ તમારે માનવાનું છે. મન બ્રહ્મ નથી, પણ તમે મનને વિશે સંકલ્પ બ્રહ્મનો કરો એટલે બ્રહ્માત્મ ભાવના કેળવવાની છે. એટલે તમે તમારા મનને બ્રહ્મરૂપ માનો છો એમ. જેમ તમે અહીંયા બ્રહ્મરૂપની ભાવના નહીં કેળવતા એવી વાત. ચલો, તેથી વેદાંત વાક્યોને ધ્યાન વિધિના અંગના માનીએ, તથાપિ તેઓ પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ પ્રયોજન રહિત હોવાથી તેઓનું તાત્પર્ય માત્ર ધ્યાનના વિષયનું સ્વરૂપ આપવામાં જ આવી રહેશે. વળી એ વેદાંત વાક્યોને ધ્યાન વિધિના વાક્યોથી સ્વતંત્ર ગણીએ તો પણ જેમ બાળક અને માદા માણસને ખુશ કરવા માટે વાક્યો કહેવામાં આવે છે, તે જ રીતે એ વાક્યો પણ કેવળ જ્ઞાન માત્રથી શ્રોતાને આનંદ પમાડવારૂપ પુરુષાર્થ સિદ્ધ કરશે. એ વાક્યો કંઈ પરિનિષ્પન્ન વસ્તુની સત્યતાને વિષય કરતા નથી. કેવી રીતે? સાંભળો. વિધિ નિષેધવત અનુષ્ઠેય નહીં કરવાની નહીં પણ છે, એટલે નથી એવા શબ્દોથી કથાથી. સમજો, હવે આ થોડુંક ડિફિકલ્ટ છે સમજાવવું. દાખલા તરીકે વિધિ નિષેધવત અનુષ્ઠેય નહીં કરવાની નહીં, એટલે નહીં કરવાની નહીં એટલે શું છે કે ભાઈ નહીં કરવું કે ન કરવાની એવું નહીં, પણ છે અને નથી એવા શબ્દોથી કહી છે. સમજો, વિધિ એટલે છે અને નિષેધ એટલે નથી. તો છે અને નથી એ અર્થમાં એનો અર્થ લેવાનો છે. એનો અર્થ નહીં કરવા એટલે વિધિ નિષેધવત અનિષ્ઠેય નહીં ન કરવાની નહીં, પણ છે નથી એમ. એટલે કરવું ન કરવું એ બાબતમાં નહીં કહેતા, પણ છે નથી એ બાબતમાં કહી છે. આવો અર્થ કરવાનો. અર્થાત વસ્તુને વર્ણવે છે પણ એ વસ્તુ સત્ય છે એમ પ્રતિપાદન કરતા નથી. વસ્તુનું વર્ણન કરે છે. દાખલા તરીકે મન જે છે એને વિશે મને ભગવાનના દર્શન થયા, તો મનને વિશે બ્રહ્મના દર્શન. એમ તો બ્રહ્મના દર્શન મનને વિશે, તો એ મન કંઈ ભ્રમ નહીં થઈ જતું, પણ એ મનને વિશે બ્રહ્મના દર્શન થયા એવું પેલો કંઈ સાબિત કરી આપે એમ. મન તો માયિક છે અને ભગવાન તો અમાયિક દિવ્ય છે, તો મન કોઈ દિવસ ભગવાન થોડું થઈ શકે. પણ મન જે છે તે કાલે શ્રીમદ ભાગવત જેણે સાંભળ્યું હશે તેમાં આવે છે શરીરી ભાવે મન શું છે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં, તો મનને પણ ભગવાન કહ્યું છે. કેમ? મન દ્વારા સંકલ્પ કરીને પેલો ભગવાનનો સંકલ્પ તો કરી શકે છે ને. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ અર્થાત વસ્તુને વર્ણવે છે પણ વસ્તુ સત્ય છે એમ પ્રતિપાદન કરતા નથી. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ અમરે માધવમ કી